નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। હિન્દુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે। અષાઢ મહિનાની આ એકાદશી 17 જુલાઈ અને બુધવારના દિવસે એટલે કે આજે છે। એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ વખતે એકાદશીની તિથિ પર બુધવાર હોવાથી આ તિથિ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે વધારે શુભ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે। પરંતુ તેના વિશે જાણતા પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોમાં જણાવેલ ઉપાયને અંત સુધી જરૂર જોજો। સૌથી પહેલો ઉપાય છે તુલસીના મૂળનો ઉપાય। એકાદશીના દિવસે તુલસીના મૂળનો આ ઉપાય કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના મૂળમાં જળ ચડાવો અને તુલસીના મૂળને દૂધ પણ ચડાવો અને સાંજે ઘીનો દીવો કરો। સાંજે તુલસી માતાની આરતી કરો। આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। જીવનની સમસ્યા ઉકેલવા માટે એકાદશીના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરવો। આમ કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે તેમજ જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને સમસ્યાઓ દૂર થઈ જાય છે। તમારી પસંદગીના લગ્ન માટે આ ઉપાય અવશ્ય કરો। જો તમને તમારા ઈચ્છિત લગ્નમાં અડચણ આવી રહી હોય તો એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને આસન પાથરીને તેના પર બેસી જાઓ। ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે નારાયણ આ મંત્રનો જાપ કરો। આ મંત્રનો તમારે 11 વખત જાપ કરવાનો છે। એકાદશીના દિવસે આ વસ્તુનું દાન અવશ્ય કરવું। દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એકાદશીના દિવસે અનાજનું દાન કરવું જોઈએ। નોકરીમાં સફળતા મેળવવા માટે ગોળ અને ચણાનું દાન કરો। આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાનું દાન પણ કરવું જોઈએ। આ દિવસે ગરીબ બ્રાહ્મણને પીળા રૂમાલનું દાન કરવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। દેવી લક્ષ્મીને આ ફૂલ અવશ્ય ચડાવો। માતા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય હોય છે, તેથી એકાદશીના દિવસે મહાલક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરતી વખતે ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો જાપ કરો। આ કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી। 1 રૂપિયાના સિક્કાનો આ ઉપાય જરૂર કરવો જોઈએ। એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુના ફોટાની પાસે 1 રૂપિયાનો સિક્કો રાખો। આ સિક્કાને ત્યાં આખી રાત છોડી દો। બીજા દિવસે સવારે આ સિક્કો લઈને તેને લાલ કપડામાં બાંધી લો અને તેને તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખી દો। આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી આવતી નથી। વાસ્તુ દોષ દૂર કરવા માટે આ ઉપાય આજે જ કરો। એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા અર્પણ કરો। તેના પછી બીજા દિવસે સવારે મુખ્ય દરવાજા પર આ માળાને લટકાવી દો। આમ કરવાથી તમારા ઘરમાંથી તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થઈ જાય છે। આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવે છે અને તમારા ઘરમાં હંમેશા માટે વાસ કરે છે। સુખ સમૃદ્ધિના ઉપાયો। જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છતા હો તો એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરો। આનાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે। ભગવાન વિષ્ણુને આ વસ્તુનો ભોગ લગાવો। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શ્રીફળ કે પીળા રંગની મીઠાઈઓ ચડાવો। તેની સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અને સફેદ રંગની મીઠાઈ પણ ચડાવો। આ દિવસે પીળી વસ્તુઓનું દાન અવશ્ય કરવું। એકાદશીના દિવસે પીળી વસ્તુઓનું દાન અવશ્ય કરો અને જરૂરિયાતમંદ અને ગરીબોને ભોજન પણ કરાવો। આમ કરવાથી વ્યક્તિ પીડા અને કષ્ટમાંથી મુક્તિ મેળવે છે। આ મંત્રનો જાપ અવશ્ય કરો। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે ઓમ વિષ્ણુવે નમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરો। તેનાથી જીવનના દરેક દુઃખ અને સંકટ દૂર થાય છે। એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે।
આ ખાસ દિવસે દેવી લક્ષ્મીને સમર્પિત શ્રી સૂક્તનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે યોગ્ય પૂજા કરો. ઘરમાં સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ફોટાની સામે ગીતાનો પાઠ અવશ્ય કરો. આમ કરવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ આપે છે. એકાદશીના દિવસે પાણીમાં આમળાનો રસ ભેળવીને સ્નાન કરવાથી સાધકને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીની વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. તમારા સારા દાંપત્ય જીવન માટે તુલસીને પ્રાર્થના કરો. તેનાથી તમારા વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.